તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। મિત્રો આજના સમાચારમાં આપણે વાત કરવાની છે તો ગુજરાતના હવામાન સમાચારો વિશે કે ગુજરાતના હવામાન અને વાતાવરણમાં શું મોટા ફેરફારો જોવા મળી શકે તેના વિશે જાણીશું। અમારી આગાહી જે છે તે પણ મિત્રો અમે તમને જણાવીશું। સાથે જ ગુજરાતની અંદર મિત્રો અત્યારે જે છે તે ઉનાળા ઋતુ ચાલી રહી છે, તો ઉનાળાને લઈને મિત્રો ખાસ કરીને સાવધાન રહેજો, કારણ કે આજથી જે છે તે મિત્રો એકાએક તાપમાનમાં મોટો ઉલટફેર જોવા મળી શકે અને તાપમાનમાં એક સાથે મિત્રો આજે મોટો બદલાવ જોવા મળી શકે તેવી પણ આગાહી છે। ત્યારે મિત્રો બીજી તરફ વાત કરીએ તો ખાસ કરીને આવનારા દિવસોમાં શું નવો માહોલ જોવા મળશે, આવનારા 2-3 દિવસની અંદર ખાસ કરીને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને આગાહી કરવામાં આવી છે, તેના વિશે પણ વાત કરીશું। ખાસ કરીને મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં આગામી 3 થી 4 દિવસ એટલે કે 17, 18 અને 19 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે, તેના વિશે મિત્રો વાત કરવાની છે। અને ખાસ કરીને સેટેલાઇટના માધ્યમથી કયા કયા ભાગોમાં આ વાદળો દેખાઈ પણ રહ્યા છે તેના વિશે પણ મિત્રો આપણે વાત કરવાની છે આ કામના અને મહત્વના વિડીયોની અંદર। ટૂંકમાં મિત્રો આ વિડીયો ખૂબ જ કામનો અને ઉપયોગી રહેવાનો છે, કારણ કે વિડીયોમાં આપણે દરેક બાબતો વિશે વાત કરવાની છે। સૌથી પહેલા મિત્રો ખાસ કરીને ઉનાળાને લઈને કેટલીક ચેતવણી છે તેના વિશે જણાવી દઈશું, શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ ઉનાળાની અંદર તેના વિશે વાત કરીશું। આજે ઉનાળો છે તો મિત્રો ગુજરાતના દરેક ગામમાં કેટલી ગરમી જોવા મળશે, કયા ગામમાં કેટલું ટેમ્પરેચર જોવા મળશે તેના વિશે પણ માહિતી આપશું। તો બીજા નંબર ઉપર મિત્રો ખાસ કરીને વાદળછાયું વાતાવરણ આવનારા દિવસોમાં જોવા મળી શકે તેવી મિત્રો આગાહી છે। તો આ વાદળછાયું વાતાવરણ જે છે તે કયા કયા ભાગોમાં જોવા મળશે અને આ વાદળોને કારણે એકલ દોકલ સેન્ટરોમાં માવઠા અથવા ઝાપટાઓ પણ થઈ શકે, તો એ પણ કયા કયા ભાગોમાં થઈ શકે તે પણ મિત્રો જણાવીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા તમને જણાવી દઈએ કે ખાસ કરીને તમે કયા ગામથી આ વિડીયો જોઈ રહ્યા છો તે પણ એકવાર કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો, જેથી જે છે તે મિત્રો ખાસ કરીને અમને ખબર પડી જાય કે તમે કયા કયા ગામથી આ વિડીયો નિહાળી રહ્યા છો। તો આવો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા જાણી લઈએ કે કઈ કઈ વસ્તુઓ જે છે તે આ ઉનાળા દરમિયાન જે છે તે કરવી જોઈએ કે જેથી મિત્રો ગરમીથી રાહત મળી શકે। તો સૌથી પહેલા તો મિત્રો ઉનાળા દરમિયાન જે છે તે ગરમી અનુભવાય છે, તો ગરમીથી બચવા માટે અથવા તો રાહત મેળવવા માટે જે છે તે આટલી વસ્તુ તમે કરશો તો તેનાથી મિત્રો તમને ઘણી બધી રાહત જે છે તે મળી શકે, તેના વિશે વાત કરી। તો સૌથી પહેલા મિત્રો તમારે શું કરવાનું રહેશે તેના વિશે વાત કરીએ તો તરસ ના લાગી હોય તો પણ મિત્રો તમારે જે છે તે પાણી પીવાનું શરૂ રાખવું જોઈએ। આનાથી મિત્રો જે છે તે ખાસ કરીને તમારું હાઇડ્રેશન વધશે, તો શરીરની અંદર લૂ લાગવી અથવા તો ગરમ પવન મહેસૂસ થવાની શક્યતા ઓછી રહેશે, કારણ કે ઘણા બધા વ્યક્તિઓ જે છે તે તરસ લાગે ત્યારે જ પાણી પીતા હોય છે, તો તરસ લાવ્યા વગર પણ મિત્રો વારંવાર પાણીનું ઇન્ટેક વધારવું જોઈએ। તેની સાથે મિત્રો વાત કરીએ તો શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ના થાય તે માટે ORS દ્રાવણવાળા અથવા તો ORS દ્રાવણ ધરાવતા જે છે તે પીણાઓ પીવા જોઈએ, જેમ કે છાશ, લસ્સી, લીંબુ શરબત, ભાતનું ઓસામણ અને નારિયેળ પાણીનો ઉપયોગ જે છે તે મિત્રો તમારે વધારી દેવો જોઈએ। તેની સિવાય મિત્રો વાત કરી લે તો ખાસ કરીને અહીંયા બીજી પણ તરફ તમે વાંચી શકો કે ઘરની બહાર જતી વખતે માથાનો ભાગ કપડાં કે ટોપીથી તમારે ઢાંકી દેવો જોઈએ। તેની સાથે મિત્રો જોઈ શકો કે ખાસ વજનમાં અને રંગમાં હળવા કપડાં, સુતરાઉ કપડાં અત્યારે પહેરવા જોઈએ। આંખોના રક્ષણ માટે સનગ્લાસીસ અથવા ત્વચાના રક્ષણ માટે સનસ્ક્રીન લગાવીને બહાર જવું। પ્રાથમિક સારવાર માટેની તાલીમ પણ તમારે લેવી જોઈએ, અને બાળકો, વૃદ્ધો, બીમાર વ્યક્તિ કે તેનાથી વધારે વજન ધરાવતા જે વ્યક્તિઓ છે તેમને મિત્રો લૂ વધારે લાગતી હોય છે, તેથી તેવા લોકોને જે છે તે ખાસ વિશેષ કાળજી જે છે તે રાખવી જોઈએ કે જેનાથી ગરમીથી તમે બચી શકો। સાથે જ મિત્રો ગરમી દરમિયાન કેટલીક એવી વસ્તુઓ પણ છે કે જે તમારે ના કરવી જોઈએ, તો કઈ કઈ વસ્તુઓ તમારે ના કરવી જોઈએ તેના વિશે જણાવી આપું। તો સૌથી પહેલા મિત્રો આટલા કામ તમારે નથી કરવાના, જેમાં શક્ય હોય ત્યાં સુધી બપોરના 12 થી લઈને 4 વાગ્યા દરમિયાન ઘરની બહાર જવું ટાળવું જોઈએ। શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટાડે તેવા પીણા જેમ કે ચા, કોફી જે છે તે મિત્રો તમારે અત્યારે જે છે તે ઓછા પ્રમાણમાં લેવા અથવા તો શક્ય હોય તો ના લેવા, કારણ કે ચા અને કોફીથી જે છે તે શરીરની અંદર હાઇડ્રેશન ઘટે છે। મસાલેદાર, તળેલા કે વધુ પડતા મીઠાવાળા આહારનો ઉપયોગ ટાળવો જોઈએ, તેનાથી પણ મિત્રો શરીરમાં જે છે તે પાણીનો ઉપયોગ વધારે થતો હોય છે, જેનાથી હાઇડ્રેશન જે છે તે મિત્રો તમારું ઘટે છે। તો આ તો મિત્રો થઈ ગઈ ઉનાળાને લઈને કે કારણ કે અત્યારે ગરમી મિત્રો ચાલી રહી છે, તો આ દરેક વસ્તુઓનું બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। તેના સિવાય મિત્રો હવે આપણે વાત કરવાની છે ખાસ કરીને ગુજરાતના હવામાન વિશે કે ખાસ કરીને શું મોટા બદલાવો ગુજરાતના હવામાનમાં જોવા મળી શકે, કારણ કે ગુજરાતના હવામાનને લઈને મોટી અપડેટો સામે આવી રહી છે, કારણ કે ખાસ કરીને આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને વાદળો જે છે તે મિત્રો જોવા મળી રહ્યા છે। તો આ વાદળો છે તેને લઈને કેટલાક વિસ્તારોમાં માવઠા અથવા તો ઝાપટાઓ નોંધાઈ શકે, તો કયા કયા ભાગોની અંદર માવઠા ઝાપટા બની શકે તેના વિશે વાત કરી। સાથે જ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતના કયા કયા ભાગોને પણ થઈ શકે તેના વિશે પણ આપણે હવે જાણી લઈએ।
તો મિત્રો અહીંયા તમે જોઈ શકો કે ખાસ કરીને ગુજરાતના ભાગો ઉપર અહીંયા મોટા પ્રમાણમાં જે છે તે વાદળો આવતા દેખાઈ રહ્યા છે. ઊંચા વાદળોનો જથ્થો જે છે તે મિત્રો વધતો દેખાઈ રહ્યો છે. અને આપણે મિત્રો જણાવી દઈએ તો ગુજરાતના ભાગોમાં આ વાદળો જે દેખાઈ રહ્યા છે તેને લઈને મોટા ભાગના વિસ્તારોમાં જે છે તે વાદળ છાયું વાતાવરણ જે છે તે રહેવાની શક્યતા છે. અને આ વાદળોને કારણે અમુક એકલ દોકલ સેન્ટરોની અંદર મિત્રો જે છે તે માવઠાઓ પણ જોવા મળી જાય, કમોસમી વરસાદ પણ જોવા મળી જાય, તેની પણ તીવ્ર પ્રમાણમાં આગાહી છે. કારણ કે જોઈ શકો મિત્રો પાકિસ્તાન બાજુથી એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે WD આવવાના એંધાણ છે તેવી આગાહી છે અમારી. તેની સાથે મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતના કયા કયા ભાગોમાં આગાહીની અસર થઈ શકે અને માવઠાઓ જોવા મળી શકે તે પણ તમને જણાવી દઈએ. વાદળછાયું વાતાવરણ છે તેના આધારે જાણી લે કે કયા કયા ભાગોમાં માવઠા અથવા તો કમોસમી ઝાપટાઓ જોવા મળી શકે. સૌથી પહેલા મિત્રો કયા કયા ભાગોમાં પુષ્કળ વાદળો દેખાઈ રહ્યા છે તેના વિશે વાત કરીએ. દક્ષિણીય ગુજરાતથી શરૂઆત કરીએ તો જોઈ શકો દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારો ઉપર જે છે તે મોટા પ્રમાણમાં વાદળોનો ગુચ્છો જે છે તે આવતો દેખાઈ રહ્યો છે. તેમાં પણ મિત્રો વિસ્તારો વિશે વાત કરીએ તો જોઈ લઈએ નંદુરબારના વિસ્તારો, તેની સાથે સુરત, નવસારી, બારડોલીના વિસ્તારો, વલસાડના વિસ્તારો ઉપર આગળ વધીએ તો વડોદરા, તેની સાથે કેશોદ, તેની સાથે મિત્રો જે દાહોદની નીચેના વિસ્તારો છે જેમ કે છોટાઉદેપુરના વિસ્તારો છે, તેની સાથે ચાંપાનેર, બોડેલી, ખંભાત, આણંદ, ભરૂચ, ઉમરપાડા, ડેડિયાપાડા. તો ટોટલી આ દરેકે દરેક વિસ્તારો પરથી મિત્રો તમે જોઈ શકો મોટા પ્રમાણમાં જે છે તે ખાસ કરીને વાદળો પસાર થઈ રહ્યા છે, જેથી વાદળોની અતિ ગતિવિધિઓને કારણે જે છે તે આ વિસ્તારોમાં તમને ખાસ કરીને મિત્રો જે છે તે ઝાપટાઓ જોવા મળી શકે. અથવા ઝાપટા જો ના પણ જોવા મળે તો પણ મિત્રો એક વાદળ અને એક ભેજવાળું વાતાવરણ ચોક્કસ તમને જોવા મળી શકે આવનારી 17 થી લઈને 18 તારીખની અંદર. મધ્ય ગુજરાત વિશે મિત્રો વાત કરીએ તો મધ્ય ગુજરાત વિશે આગાહી કરતા તમને જણાવી દઈએ તો ખાસ દાહોદ, ગોધરા, લુણાવાડા, કપડવંજ, નડિયાદ, ધોળકા, અમદાવાદ અને વિરમગામ જેટલા કેટલાક વિસ્તારોની અંદર ખાસ કરીને આપણને અહીંયા જે છે તે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે તેવા એંધાણો દેખાઈ રહ્યા છે. કારણ કે અહીંયા પણ આ દરેકે દરેક વિસ્તારો પર પણ મિત્રો જોઈએ તો ખાસ ઊંચા વાદળોની તીવ્રતાઓ દેખાઈ રહી છે અહીંયા સેટેલાઇટ દ્વારા, જેથી મિત્રો આ ભાગોની અંદર પણ દેખાવાની શક્યતા છે વાદળોની અને તેને લઈને વાતાવરણમાં પણ પલટા જોવા મળી શકે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં જે મહેસાણા અને પાટણ લાગુ વિસ્તારો છે ત્યાં માત્ર ને માત્ર 40 થી 45% જ વાદળો દેખાઈ રહ્યા છે. ત્યાંથી ઉપર જે સાબરકાંઠા અને બનાસકાંઠાનો વિસ્તાર છે ત્યાં મિત્રો ખાસ 80 થી લઈને 100% જેટલા વિસ્તારોમાં વાદળોની સિસ્ટમો બનતી દેખાઈ રહી છે. વાદળો ઘેરાતા જે છે તે મિત્રો આપણને ખાસ કરીને અહીંયા દેખાઈ રહ્યા છે. તેના વિશે જોઈ લઈએ કયા કયા ભાગોમાં વાદળોની ગતિવિધિ જોવા મળી રહી છે. તો ખાસ મહેસાણા, વડનગર, ચાણસમા, મોઢેરા, પાટણ, સિદ્ધપુર, હારીજ, રાધનપુર, સાંતલપુરના વિસ્તારો ઉપર વાત કરી લે તો દિયોદર, સુઈગામ, થરાદ, ડીસા, પાલનપુર, અંબાજી, ખેડબ્રહ્મા. નીચે આગળ વધીએ તો ડુંગરપુર, હિંમતનગરના વિસ્તારો અને બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લાના એકોએક તાલુકા ઉપરથી મિત્રો જોઈ લઈએ તો વાદળોની એક મોટી અને ભારે સિસ્ટમ પસાર થઈ રહી છે, જેથી ખાસ અહીંયા પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે તેના ચાન્સ સૌથી વધારે મિત્રો બની શકે. વાત કરીએ મિત્રો સૌરાષ્ટ્ર વિશે તો સૌરાષ્ટ્રના પણ મોટાભાગના જિલ્લાઓ ઉપરથી મિત્રો જોઈ શકીએ તો ખાસ અહીંયા સેટેલાઇટ ઉપરથી મિત્રો વાદળોની ગતિવિધિઓ પસાર થતી હોય તેવું અહીંયા મોટા ભાગના વિસ્તારો પર સૌરાષ્ટ્રમાં પણ દેખાઈ રહ્યું છે. તેમાં પણ એકોએક જિલ્લાની મિત્રો વાત કરી લે તો એકોએક જિલ્લાના દરેકે દરેક તાલુકા ઉપરથી મિત્રો સૌરાષ્ટ્રમાં પણ વાદળો પસાર થઈ રહ્યા છે, જેમાં ભાવનગર જિલ્લો, અમરેલી જિલ્લો, તેની સાથે બોટાદ જિલ્લો, તેની સાથે મિત્રો વાત કરી લે તો ઉપર જોઈએ તો રાજકોટ જિલ્લો, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દરિયાકાંઠે મિત્રો ખાસ કરીને વાત કરી લે તો દરિયાકાંઠાના જિલ્લાઓ પણ જેમ કે ખાસ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ આ દરેક ભાગોની ઉપરથી પણ મિત્રો જોઈ શકીએ મોટા પ્રમાણમાં જે છે તે વાદળોના ઝુંડ પસાર થઈ રહ્યા છે, જેથી આ દરેક ભાગો ઉપરથી પણ આપણને ખાસ કમોસમી ઝાપટાઓ અથવા માવઠાઓ બની શકે. અને જો માવઠાઓ પણ જોવા ના મળી શકે તો ખાસ વાદળછાયું અને એક મોટું ભેજવાળું વાતાવરણ ચોક્કસ પ્રમાણમાં જોવા જે છે તે આપણને મળી શકે છે. ત્યાંથી આગળ વાત કરીએ કચ્છની વાત કરીએ તો જોઈ શકીએ મિત્રો કચ્છ ઉપરથી પણ ખાસ કરીને મોટા પ્રમાણમાં વાદળો પસાર થઈ રહ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે WD ના આધારે જેને લઈને કચ્છમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે. તો આ તો મિત્રો થઈ ગઈ માવઠા અને વાદળોની વાત. ત્યાંથી મિત્રો આગળ વધીએ અને હવે ખાસ કરીને જોઈ લઈએ કે શું કહી રહ્યું છે ટેમ્પરેચર, આજે તાપમાન કેવું જોવા મળશે. તો મિત્રો અગાઉ પણ અમે તમને આગાહી કરીને જણાવી આપ્યું હતું કે ખાસ 15 થી લઈને 16 તારીખ વચ્ચે એટલે કે 15-16 તારીખ આસપાસથી 15-16 માર્ચ આસપાસથી જે છે તે તાપમાનમાં 1-2 ડિગ્રીનો ઘટાડો તમને જોવા મળી શકે. ગઈકાલે મિત્રો રાત્રે પણ તમે જોયું હશે કે પવનો જે છે તે સારા ફૂંકાયા હતા, જેથી ગરમીમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. આગામી 2 દિવસમાં પણ મિત્રો ગરમીનું પ્રમાણ ઓછું થાય તેવી શક્યતા છે, કારણ કે અહીંયા તમે જોઈ શકો કે તાપમાનમાં 1 થી લઈને 2 ડિગ્રીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. હવે મિત્રો કયા ગામમાં કેટલું તાપમાન જોવા મળશે તેના વિશે તમને વાત કરીએ તેના પહેલા જણાવી દઉં કે જો તાપમાન 35 થી 40 ડિગ્રી વચ્ચે હશે તો મધ્યમ તડકા જોવા મળશે તેવું તમારે માનવાનું રહેશે. 35 ડિગ્રીથી ઓછા જો તાપમાન હશે તમારા ગામમાં તો બિલકુલ તડકા જે છે તે ઓછા પડશે તેવું તમારે માનવાનું રહેશે. હવે મિત્રો વાત કરીએ તો સુરત, બારડોલી, નવસારી અને વલસાડ લાગુ વિસ્તારોમાં 35 થી 37 ડિગ્રીના તાપમાન જોવા મળશે. તેની સાથે વાત કરીએ તો ભરૂચ, વડોદરા, તેની સાથે છોટાઉદેપુર અને આણંદમાં 35 થી 37 ડિગ્રીના તાપમાન જોવા મળશે. તેની સાથે અમદાવાદમાં 36 ડિગ્રી, કપડવંજ 37, ગોધરા,
દાહોદ, લુણાવાડા, વિરમગામ, બાલાસિનોર, ગાંધીનગરમાં 35 ડિગ્રી તાપમાન જોવા મળશે. તેની સાથે મહેસાણા, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠાની અંદર 35 ડિગ્રીનું ટેમ્પરેચર જોવા મળી શકે. તેની સાથે કચ્છ જિલ્લામાં જોઈએ તો સમગ્ર કચ્છ જિલ્લા ઉપરથી 35 થી 30 ડિગ્રીના તાપમાનો જે છે તે સરેરાશ દેખાઈ રહ્યા છે. સૌરાષ્ટ્રની મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જોઈ લઈએ, ખાસ કરીને ભાવનગર ઉપર 36 ડિગ્રીનું તાપમાન, અમરેલી, જૂનાગઢમાં 35, પોરબંદર અને દ્વારકા દરિયાકાંઠે છે જેથી ત્યાં મિત્રો 30 ડિગ્રીની આસપાસ તાપમાન જોવા મળશે. રાજકોટમાં 35, જામનગરમાં 34, મોરબીમાં પણ 35 ડિગ્રીનું તાપમાન આપણને સરેરાશ આજે જોવા મળી શકે. તો મિત્રો હવામાનને લગતી દરેક સાચી અને સચોટ માહિતી અહીંયા પૂર્ણ થાય છે. તમને આ સમાચાર કામના અને ઉપયોગી લાગ્યા કે નહીં તે પણ મિત્રો કોમેન્ટની અંદર અમને લખીને જણાવી દેજો. સાથે જ મિત્રો આવા જ દરરોજના હવામાન સમાચાર જો તમારે જાણતા રહેવા હોય તો આ ચેનલ સાથે અત્યારે જે છે તે મિત્રો તમે સબસ્ક્રાઇબ કરીને જોડાઈ જજો, જેથી દરરોજ જે મિત્રો હવામાનને લગતા તાજા અને સચોટ સમાચાર હશે તે તમને અમારી ચેનલના માધ્યમથી મળી જાય. બાકી મિત્રો આપણે આવતીકાલે મળીશું તો નવા હવામાન સમાચારની વાત કરીશું. ત્યાં સુધી અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી દરરોજના સમાચાર તમે આ ચેનલના માધ્યમથી મેળવતા રહો. આજ માટે રજા આપશો. ધન્યવાદ. જય માતાજી.